આપકી અદાલતમાં ફિલ્મ સ્ટાર અજય દેવગન પર આરોપ છે કે તેઓ ફિલ્મ ઇન્ડસ્ટ્રીની કન્વેક્શનને નથી માનતા. હું તમને તમારા બાળપણના ફોટોઝ અમુક બતાવવા ઈચ્છું છું. એવો ફોટો જેમાં તમે એક લેપર્ડને હાથમાં ઉચક્યો છે અને એનાથી જ ખબર પડે છે કે આ બે છબીઓ છે તમારી, એક બાળપણની, આ એક ફોટો છે અને આ એક ફોટો છે. બંનેમાં લાગે છે કે એંગ્રી યંગ મેન છે. એંગ્રી યંગ કિડ. હા, એંગ્રી યંગ કિડ છે. નહીં, આમાં હું હસી રહ્યો છું. જો આમાં હું સ્માઇલ આપી રહ્યો છું. સ્માઇલ આપી રહ્યા છો, પણ તમે હાથમાં શું ઉચક્યું છે એ પણ તો લેપર્ડને જુઓ. ઉચક્યું છે. હું મારા ડેડ સાથે શૂટિંગ પર ગયો હતો અને ત્યાં એક લેપર્ડનો સિક્વન્સ ચાલી રહ્યો હતો. અમે જ્યાં સુધી મને યાદ છે, કદાચ એ ફિલ્મ નટવરલાલ હતી, અમિતજી જેમાં હતા. તો ત્યાં નાના નાના લેપર્ડ પણ હતા. તો એ તો અમે કહી શકીએ કે બાળપણથી જ ડરવું નથી એ તમારા કેરેક્ટરમાં હતું. જો નહીં પણ હતું, ખબર નથી મને, પણ જો નહીં પણ હતું તો આઈ થિંક આ મને મારા ડેડે શીખવ્યું હતું કે ડરવાથી ક્યારે કંઈ ફાયદો થતો નથી. તો ડરથી સારું છે કે ફેસ કરતા શીખો, અને કદાચ એ જ આજે મને કામ આવી રહ્યું છે, અથવા જીવનભર મને કામ આવ્યું રહ્યું. મહેશ ભટ્ટ સાહેબનું એક આર્ટિકલ વાંચી રહ્યો હતો. એમણે લખ્યું કે જ્યારે તમે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા હતા, તમે પગ પર નહોતો મૂક્યો એ પહેલા જ ટ્રેડના જે પંડિત હતા એમણે તમને રાઇટ ઓફ કર્યા હતા. એમણે કહ્યું હતું આવા ચહેરાવાળો હીરો કેવી રીતે બનશે. આ મને પણ કહ્યું હતું એમણે, અને એવી લોકો વાતો કરતા હતા ત્યારે. બટ હવે જે થઈ ગયું એ થઈ ગયું, અને પંડિત ખોટા થઈ ગયા. અજય દેવગન સાચા સાબિત થયા. હું સાચો સાબિત થયો કે પછી ઇટ્સ લક, વોટ એલ્સ, આઈ ડોન્ટ નો, બટ જે પણ હોય છે એ ખોટા પડ્યા. કારણ કે એ સમયે એમણે કોટ કર્યું હતું, યશ જોહરે કહ્યું હતું કે આ કઈ રીતે હીરો બનશે. નસીરુદ્દીન શાહને પછી કહેવું પડ્યું કે મારાથી ભૂલ થઈ ગઈ છોકરાને અસેસ કરવામાં. મેં પણ સાંભળી હતી આ બધું જે તમે કહી રહ્યા છો, બટ મારી સામે લોકો ઘણા પોઝિટિવ હતા. અચ્છા, અમુક એવા લોકો પણ હતા જે ઘણા વધારે પોઝિટિવ હતા, અને જેમને એવું લાગી રહ્યું હતું કે આઈ વોઝ ડુઈંગ રાઇટ થિંગ. તો આઈ ડોન્ટ નો વોટ ટુ સે અબાઉટ ધેમ. અનિલ કપૂરનો કિસ્સો મેં સાંભળ્યો કે જ્યારે ફૂલ ઓર કાંટે રિલીઝ થઈ હતી તો પ્રીમિયર પર આવનારા મોટા સ્ટારમાં એ એકલા હતા, અને એમણે તમને કહ્યું હતું કે એમની ફિલ્મ એ સમયે રિલીઝ થઈ રહી હતી, લમ્હે. એમણે કહ્યું હતું કે આ ભૂલ કરી રહ્યો છે કે આટલી મોટી લમ્હેની સાથે આ ફિલ્મ રિલીઝ થઈ રહી છે. એકચ્યુઅલી એમણે આ કહ્યું હતું, અને એમણે પોતાની તરફથી, બિકોઝ સિન્સ આઈ વોઝ અ કિડ, હું અનિલજીને જાણતો હતો. તો એમણે એકચ્યુઅલી આવીને મને કહ્યું હતું કે ન્યૂ બોય, ન્યૂ ગર્લ, નવો પ્રોડ્યુસર, નવો ડિરેક્ટર, લમ્હે આટલું મોટું પિક્ચર છે, તો તું એની સામે નહીં આવ. એમની તરફથી એક સારું જેસ્ચર હતું. પછી એમણે જ મને જ્યારે 1-1.5 વર્ષ પછી મળ્યા તો એમ બોલ્યા કે યાર હું તો ઊંધો પડી ગયું યાર, હું કહેતો હતો કે. સો ઇટ વોઝ અ વેરી પોઝિટિવ થિંગ, એટલે કે એક સારી સલાહ આપી રહ્યા હતા. અને જ્યારે ઉલટું થઈ ગયું તો પોતે જ આવીને કહ્યું કે યાર હું તો તને સલાહ આપી રહ્યો હતો, પણ આવું ઊંધું થઈ ગયું. હા, કારણ કે લમ્હે ફ્લોપ થઈ ગઈ અને ફૂલ ઓર કાંટે ઘણી સુપરહિટ થઈ ગઈ. જી. તમને જ્યારે પહેલી ફિલ્મમાં તમે ઉતર્યા હતા, મને ધ્યાન છે કે એ સમયે 2 મોટરસાયકલ પર ઊભા રહીને એક સ્ટન્ટ સીન કરતા તમારી એન્ટ્રી થઈ હતી. તમને આશા હતી કે આ ફિલ્મ હિટ થશે, તમે મોટા સ્ટાર બની જશો? હું એટલો શ્યોર નહોતો, કારણ કે મને લાગતું હતું કે મને ખબર ન હતી કે આ ફિલ્મ આટલી મોટી હિટ થઈ જશે. એ જરૂર ખબર હતી કે ફિલ્મ સારી બની રહી છે, અને ફિલ્મમાં જે એક્શન પણ છે અને મ્યુઝિક પણ છે એ ઘણું સારું છે. પણ ભાઈ ઓડિયન્સનું જે રિએક્શન આવશે, મને લાગે છે કે કોઈ પણ નહીં વિચારી શકે કે આટલું, કે આ માણસ મહેનત કરે છે એ વસ્તુ માટે જ કરે છે, બટ માત્ર હોપ કરી શકે છે. અને હું પણ એ જ હોપ કરી રહ્યો હતો, અને હું ઘણું લખી રહ્યો છું કે આ ફિલ્મ જે મને ઘણી સરળતાથી મળી ગઈ હતી. હું મારા મિત્રો હતા, હું કોલેજ જતો હતો, ઇટ વોઝ અ હેપી લાઈફ. હું અસિસ્ટ કરતો હતો, આઈ વોઝ અસિસ્ટન્ટ ડિરેક્ટર ઓલ્સો. તો એક દિવસ કોકુજી મારી પાસે આવ્યા, એમણે મને કહ્યું કે માય ફાધર ઓલવેઝ વોન્ટ મી ટુ બી એક્ટર. હું થોડો કન્ફ્યુઝ હતો અહીંયા, ત્યાં આઈ વોઝ મોર હેપી ઓન ધ અધર સાઇડ. તો એક દિવસ કોકુજી આવ્યા અને કહ્યું કે તું મારા માટે ફિલ્મ કરી રહ્યો છે. હી વોઝ વેરી ક્લોઝ ટુ માય ફાધર. મેં એમને કહ્યું કે યાર ઇટ વોઝ ટુ અર્લી, આઈ એમ ઓનલી 19, અને કરવી પણ છે. તો 1-2 વર્ષ પછી નહીં કે તો હમણાં કરી રહ્યો છે, એન્ડ વિધિન 1 month આઈ સ્ટાર્ટેડ શૂટિંગ. તો હું લકી એટલે કહી રહ્યો છું કારણ કે વગર કોઈ મહેનત કરીએ, વગર કોઈ નહીં તો આઈ હેવ સીન પીપલ મૂવિંગ અરાઉન્ડ વિથ ધેર પોર્ટફોલિયો, અને બિચારા એટલી મહેનત કરે છે.
પણ એ રીતની મહેનત મને નથી કરવી પડી અને મારી ફિલ્મ શરૂ થઈ ગઈ. તો પિક્ચર કરતી વખતે પણ જે અપ્રોચ હતો મારો એ કે આ ચાલી ગઈ તો સારું છે, નહીં ચાલી તો હું મારો પોર્ટફોલિયો લઈને નહીં ફરીશ નહીં. પછી હું જે કરી રહ્યો હતો એમાં જ પાછો જતો રહીશ. જ્યારે એક્શન હીરો તરીકે ફિલ્મો ચાલતી હતી તો એ સમયે તમે નિર્ણય લીધો કે નહીં, હવે એક્શન નથી કરવી અને મને સાબિત કરવું છે કે હું એ સમયે એટલા વધારે વિચાર પણ ન હતા કે કંઈ બીજું સાબિત કરવું, કે અમે બધા જે કામ કરતા હતા મને લાગે છે કે એ વખતે તમે બિલીવ નહીં કરશો કે અમે જેટલી ફિલ્મો કરતા હતા એક સમયે તો પ્રોડ્યુસર એસોસિએશનને એક પ્રતિબંધ લગાવવામાં આવ્યો કે આ એક્ટર્સ ઘણી વધારે ફિલ્મ કરે છે, ઘણી વધારે તો પિક્ચરો કમ્પ્લીટ થવામાં ટાઈમ લાગે છે. તો એક પ્રતિબંધ લગાડવામાં આવ્યો કે એક્સ અમાઉન્ટ ઓફ ફિલ્મ કંઈ કરી શકશે વર્ષમાં, મતલબ જ્યાં સુધી આટલા નંબરની ફિલ્મો ખતમ નહીં કરો તમે નવી શરૂ નહીં કરી શકો. એકચ્યુઅલી બધાનો અપ્રોચ એ જ હતો કે ઘણું વધારે સારું કામ કરતા હતા અને એ સમયે ફિલ્મો પણ એવી બની રહી હતી કે ચાલો એક્શન 4 સિક્વન્સ નાખી દો, આ નાખી દો. ગ્રેજ્યુઅલી થિંગ્સ સ્ટાર્ટેડ ચેન્જિંગ અને જ્યારે વસ્તુઓ ચેન્જ થાય છે ત્યારે ઓડિયન્સ ચેન્જ થાય છે. તમારા વિશે જ્યારે હું રિસર્ચ કરતો હતો તો મને એ વાંચવા મળ્યું કે જ્યારે તમારી એક્શન ફિલ્મો ચાલતી હતી તો તમે કોમેડી કરવા લાગ્યા. નહીં, કોમેડી તમે ઘણી પાછળથી કરી. ને જ્યારે કોમેડી ચાલવા લાગી તો તમે ઇમોશનલ રોલ કરવા લાગ્યા. આઈ થિંક એની જ મજા છે કે તમે એક ઝોનરથી બીજા ઝોનરમાં જઈ શકો છો અને પછી આ જે ઝોનરમાં આવો. પણ જ્યારે એક્શન ફિલ્મો ચાલી રહી હતી અને મેં કોમેડી કરવાની શરૂ કરી તો એક્શન ફિલ્મો છોડી નહીં. તો હું ઈચ્છતો હતો કે મારી જાતને એક સારી રીતે બેલેન્સ કરી શકું કે હું પોતાના કામથી બોર નહીં થઈ જાઉં. મને દરેક વખતે ઓછામાં ઓછું હું રીડિફાઈન એક સેટથી બીજા સેટ પર જ્યારે જાઉં તો મને એવું લાગવું જોઈએ કે યાર હું કંઈક નવું કરી રહ્યો છું કામ. પણ જ્યારે તમે નવું કરો છો, જેમ કે જખ્મ કરી તમે જી. અથવા શહીદ ભગતસિંહ પર તમે ફિલ્મ કરી લેજન્ડ ઓફ ભગતસિંહ, આ બંને ફિલ્મો માટે ઘણા વખાણ થયા, જી. તમને નેશનલ એવોર્ડ મળ્યો, એક્ટર તરીકે સાબિત થયા, પણ બોક્સ ઓફિસ પર ન ચાલી આ ફિલ્મો. જી. તો તમે સારી ફિલ્મ કરશો તો ધોવાઈ જશે. જખમ એક હિસાબથી ચાલી અને જે રીતે એ ફિલ્મ હતી અને એ જે ઓડિયન્સને ટાર્ગેટ કરી રહી હતી ઓડિયન્સ માટે એ પિક્ચરે ઘણો સારો બિઝનેસ કર્યો. લેજન્ડ ઓફ ભગતસિંહની એક ટ્રેજેડી હતી. મને લાગે છે કે એ સૌથી સારી ફિલ્મ હતી. આજે પણ એ લોકો એને આવીને કહે છે કે ઇટ વોઝ ધ બેસ્ટ ફિલ્મ આઈ હેવ મેડ. પણ એ વખતે 5 ભગતસિંહ રિલીઝ થઈ ગઈ હતી અને તમે મારી વાત માનો તો પોતાને લાગે કે ઇન્ક્લુડિંગ માય સેલ્ફ અમે બધા એક બફૂન થઈ ગયા હતા કે યાર એક કોમ્પિટિશનમાં લાગેલા છે કે ફિલ્મ કમ્પ્લીટ કરીને રિલીઝ કરવી છે. તો એમાં ક્યાંક ઓડિયન્સ પણ પુટ ઓફ થઈ ગઈ અને એમાં જે ખરાબ હતી એમણે સારાને પણ ચલાવવા નહીં દીધી અને એ આખું મેસ થઈ ગયું. તમને લાગે છે એ ફિલ્મ જો એકલી સમયે આવી હોત તો કદાચ મને લાગે છે કે અને આજે પણ લોકો એ ફિલ્મ વારંવાર જુએ છે અને ડીવીડી પર જુએ છે અને જે પણ જુએ છે એ ફિલ્મ કહે છે કે ધીસ ઇઝ વન ઓફ ધ બેસ્ટ ફિલ્મ એવર મેડ. તો કોઈ એવું રીઝન છે જ નહીં કે જો એકલી આવી હોત તો ન ચાલી હોત. પણ એ તમારા મનમાં ક્યાંક હતું કે આજે ઠપ્પો લાગ્યો છે એક્શન હીરોનો, એને હું હટાવી દઉં, એટલે હમ દિલ લે ચુકે સનમ જેવી ફિલ્મ કરી જેમાં અગેન હું કહીશ કે હું ઘણો વધારે લખી રહ્યો છું આ મામલામાં. જેમ તમે કહ્યું કે જ્યારે આ ચાલી રહી હતી તો તમે બીજું કંઈ કર્યું. મને યોગ્ય સમયે યોગ્ય ડિરેક્ટરની સાથે અને સારી સ્ક્રિપ્ટ અને સારા કેરેક્ટર્સ મળતા ગયા. તો એ ચક્કરમાં મારે જે રેપિટેટિવ થવાનું હતું એ થયું નહીં. તો મને આજે એક એટલું મોટું લીવે મળી ચૂક્યું છે કે આજે જે રીતની જે ઝોનરની ફિલ્મો હું કરવા ઈચ્છું છું એને હું કરી શકું છું. પણ વિલન બની જશો તમે, ખલનાયક? આજના જમાનામાં આઈ થિંક કેરેક્ટર વી આર પ્લેઇંગ કેરેક્ટર, વી ઓલ હીરોઝ એન્ડ બટ આઈ થિંક એવરીબડી જેટલા પણ લોકો કહે છે કે બધા કેરેક્ટર ઘણું ઇન્ટરેસ્ટિંગ છે અને કેરેક્ટર જેમ કે ખાખી કર્યું. ખાખી વોઝ અ નેગેટિવ રોલ આઉટ ઇન અવર નેગેટિવ રોલ બટ ખાખીમાં એપ્રિસિએશન ઘણી મળી સાથે. તો મને નહીં લાગ્યું કે ઓડિયન્સને એવું લાગ્યું છે કે આ પોઝિટિવ છે કે નેગેટિવ. ઓડિયન્સને લાગશે કે આ માણસ કાલે તો શહીદ ભગતસિંહનો રોલ કરી રહ્યો હતો અને આજે હાજી મસ્તાનનો રોલ કરી રહ્યો છે. એમાં જ તો મજા છે. એમાં જ તો મજા છે. જો તમે એક જ વસ્તુ કરતા રહ્યા, જો તમે માત્ર ભગતસિંહ જ કરતા રહ્યા તો પછી તમે કેટલી વાર કરી ચાલો શકશો? આપણે ઓડિયન્સને પૂછીએ એમના શું રિએક્શન હોય છે તમારી ફિલ્મોને લઈને. જી હા, તમે અહીંયા સેકન્ડ રોમાં. હા, મારો પ્રશ્ન એ છે કે ભગતસિંહ ફિલ્મ તમારી થોડી ઓછી ચાલી. ઘણી સરસ ફિલ્મ હતી, બહેતરીન ફિલ્મ હતી, બહેતરીન તમારો અભિનય હતો, ઓછી ચાલી અનફોર્ચ્યુનેટલી. પણ શું તમે ઇતિહાસના પાનાઓમાંથી બીજી કોઈ ફિલ્મ, બીજા કોઈ એવા કેરેક્ટરને તમે પોર્ટ્રે કરવા ઈચ્છો કે તમે નિરાશ થઈ ચૂક્યા છો? નહીં, બિલકુલ નિરાશ નથી થયો.
એવું કંઈ બીજું કેરેક્ટર અને જો કોઈ ડિરેક્ટર એવી ફિલ્મ બનાવી રહ્યા હશે જેમાં મને પૂરો ભરોસો હશે અને કોઈ એવી કેરેક્ટર હશે જે આપણને બધાને એવું લાગે છે કે કરવું જોઈએ તો હું જરૂર કરીશ.